એબીપી અસ્મિતાના અહેવાલની ફરી એકવાર જોરદાર અસર વર્તાઈ। પ્રશાસનના પાપે સરકારી સહાય બંધ થતા 3 વૃદ્ધને જીવન ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું હતું। ત્યારે એબીપી અસ્મિતાએ આ અંગે 4 ફેબ્રુઆરીના રોજ અહેવાલ પ્રસારિત કર્યો હતો। એબીપી અસ્મિતા અહેવાલ પ્રસારિત કરતા જ પ્રશાસનના અધિકારીઓ દોડતા થયા। પ્રશાસને ભૂલ બદલ દિલગીરી વ્યક્ત કરી ત્રણેય વૃદ્ધનું બંધ થઈ ગયેલું પેન્શન અને સરકારી સહાય સહિત તમામ સેવાઓ ચાલુ કરાવી હતી। તમામ લાભ મળતા જ જે અરજદારો છે તે અરજદારોએ એબીપી અસ્મિતાનો આભાર માન્યો। પાટણના અલગ અલગ વિસ્તારમાં રહેતા વૃદ્ધ લોકોને સરકારી કાગળ પર મૃત જાહેર કરાયા હતા। આધાર કાર્ડની ખામીને કારણે તેને મૃત જાહેર કરાયા હતા, જેને કારણે સહાય અને પેન્શનની સુવિધા બંધ થઈ હતી। પાટણ જિલ્લા વહીવટીતંત્રના ભૂલના કારણે પાટણના 3 જેટલા વ્યક્તિઓને મૃત જાહેર કરવામાં આવ્યા હતા અને તે અહેવાલ છે તે 4 તારીખે એબીપી અસ્મિતા ન્યૂઝના અંદર પ્રસારિત કરવામાં આવ્યો હતો। આપ જોઈ રહ્યા છો, જે આ રીટાબેન છે તે એકલા રહે છે અને તેમને જે આધાર કાર્ડના કારણે તેમને મૃત જાહેર કર્યા હતા તેને લઈને તેમને વિધવા પેન્શન યોજના તેમજ જે રેશન કાર્ડમાં જે રાશન મળે છે તેમજ સરકારી લાભો છે તમામ લાભો બંધ થઈ ગયા હતા। તેને લઈને આપણે અહેવાલ પ્રસારિત કર્યો હતો અને અહેવાલ એબીપી અસ્મિતા ન્યૂઝમાં પ્રસારિત થતાની સાથે પુરવઠાની ટીમ તેમજ કલેક્ટરની ટીમો તેમજ અધિકારીઓની ટીમ છે તે દોડતી થઈ હતી અને તે તપાસના દોર શરૂ કર્યા હતા અને ત્યારબાદ ટીમ દ્વારા તમામ ડોક્યુમેન્ટની તપાસ કરીને તમામ જે પાટણના જે 3 જે લાભાર્થીઓ હતા તેમના ફરીથી તેમના રાશન કાર્ડ તેમજ આધાર કાર્ડ ચાલુ કરી દેવામાં આવ્યા છે અને તેમને તમામ લાભ મળતો થઈ ગયો છે। એટલે કહી શકાય કે જે એબીપી અસ્મિતા ન્યૂઝનો જે અહેવાલ જે પ્રસારિત થયો હતો અને ત્યારબાદ વહીવટી તંત્ર છે તે દોડતું થયું હતું અને તમામ લાભાર્થીઓને ફરીથી લાભ મળતો થઈ ગયો છે। એટલે કહી શકાય કે વારંવાર જે રીતના એબીપી અસ્મિતા ન્યૂઝ છે તે લોકોના પ્રશ્નોની જે વાચા પ્રસારિત કરતી હોય છે તે વાચાના પ્રસારિત થતાની સાથે આજે 3 લાભાર્થીઓને તમામ લાભ મળતા તેમના અંદર એક ખુશીનો આનંદ દેખાઈ રહ્યો છે। સાથે જ એબીપી અસ્મિતા ન્યૂઝને તે હાલ તો આભાર માની રહ્યા છે। એઝાઝ મંસૂરી, એબીપી અસ્મિતા, પાટણ। 3 મહિનાથી મારું આધાર કાર્ડ બંધ થઈ ગયું હતું, એને લીધે મને રેશન નહોતું મળતું, મારા વિધવા પેન્શનના પૈસા નહોતા મળતા, એ બધું મને મળતું નહોતું। એટલે મેં વાત કરી, એટલે અસ્મિતા મીડિયાવાળા બધા તંત્ર દોડતું થઈ ગયું મારી પાસે। પછી મને એ બધાની મદદથી મને અત્યારે બધું ચાલુ થઈ ગયું છે। મારું આધાર કાર્ડ એ ચાલુ થઈ ગયું છે, મને રેશને મળ્યું, મને વિધવા પેન્શનના પૈસા બેંકમાંથી ચાલુ થઈ ગયા, એટલે મને બધું મળ્યું છે। એટલે હું અસ્મિતાનો ખૂબ ખૂબ આભાર માનું છું। ઘટના એવી બની હતી કે 3 જણ પાટણ સિટીમાં 2 લેડીઝ ને 1 જેન્ટ્સ 3ને મૃત જાહેર કર્યા હતા। એ આપણે ટેકનિકલ ઇસ્યુ આધાર કાર્ડના ટેકનિકલ ઇસ્યુને કારણે એ આધાર કાર્ડમાં મૃત જાહેર થઈ ગયા હતા। મૃત જાહેર થઈ ગયા પછી એ લોકોને સરકારના કોઈ પણ લાભ કે જેવા કે રાશન કે કોઈ વિધવા પેન્શન કે કોઈ સરકારની સહાય એનો કોઈ લાભ એ લોકોને મળતો ન હતો। પણ આપણે એબીપી અસ્મિતાવાળાએ એમને અહેવાલ રજૂ કરીને એવો દમદાર અહેવાલ રજૂ કર્યો છે કે જેના કારણે ગાંધીનગરની આખી સમગ્ર ટીમ આવી, એમનું આધાર કાર્ડ ચાલુ કર્યું, એમનું રાશન બી ચાલુ કર્યું અને એમનું આધાર કાર્ડ સક્રિય પણ થઈ ગયું છે। એ બદલ એબીપી અસ્મિતાવાળા ન્યૂઝવાળાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ।